હેલો દોસ્તો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપણી પાસે એસબીઆઈનું અકાઉન્ટ હોય અને નેટ બેન્કિંગ વાપરતા હોય તો તમે નેટ બેન્કિંગથી પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો। એના માટે સીધો અને સાદો રસ્તો, ગૂગલમાં જવાનું। ગૂગલમાં ગયા પછી તમારે અહીંયા એસબીઆઈ લખવાનું। એસબીઆઈ લખ્યા પછી આમાં ટચ કરવાનું। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારી સામે આ રીતનું પેજ ખુલશે, તેમાં ઓકે કરવાનું। ઓકે કર્યા પછી આ લિંક એસબીઆઈ લખ્યું છે તેમાં ઓકે મારવાનું। ઓકે માર્યા પછી આ રીતે તમારી સામે ખુલશે। નેટ બેન્કિંગમાં ઓકે કરવાનું, પછી લોગિનમાં ઓકે કરવાનું, પછી કન્ટિન્યુ ટુ લોગિન એમાં ઓકે મારવાનું। પછી આ રીતે તમારી સામે પેજ ખુલશે। આમાં તમારે યુઝર આઈડી નામ લખવાનું, આમાં પાસવર્ડ લખવાનો, આમાં ચાપ્ટર। તો ચાલો આપણે યુઝર આઈડી લખી કાઢવી। આમાં પાસવર્ડ નાખવાનો, આમાં ચાપ્ટર નાખી દેવાના 3NY6F। પછી લોગિન પર ક્લિક કરવાનું। લોગિન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક ઓટીપી આવશે। ઓટીપી એન્ટર કર્યા પછી સબમિટમાં ઓકે મારવાનું। અને અત્યારે મારી પાસે પ્રોફાઇલ પાસવર્ડ નાખવો પડશે, એટલે મારી પાસે પ્રોફાઇલ પાસવર્ડ નથી, એટલે ફોરગેટ આપી દેવાનો। એટલે આ રીતે તમારી પાસે સામે પેજ ખુલશે। તેમાં આપણે આમાં જવાનું। હવે પેમેન્ટ ટ્રાન્સફરમાં ઓકે કરવાનું। પેમેન્ટ ટ્રાન્સફરમાં ઓકે કર્યા પછી આ રીતે તમારી સામે આવશે। આમાં ટ્રાન્સફરમાં ઓકે કરવાનું। હવે આ રીતે તમારી સામે પેજ ખુલશે। એમાં તમારો અકાઉન્ટ નંબર લખેલો હશે। હવે તમારે એસબીઆઈનું અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા હોય તો એસબીઆઈમાં આપવાનું, અધરમાં કરવા હોય તો અધર બેંકમાં ટ્રાન્સફર કરવું તો અધરમાં આપવાનું। માનો કે મારે એસબીઆઈમાં ટ્રાન્સફર પૈસા કરવા છે તો અહીંયા નામ તમે કોઈ પણ લખી શકો। હવે આમાં અકાઉન્ટ નંબર લખવાનો, ફરીથી પાછો અકાઉન્ટ નંબર નીચે નાખવાનો। હવે અકાઉન્ટ નંબર નાખ્યા પછી તમારે આમાં વેરીફાઈ બેનિફિટ નામમાં ઓકે કરવાનું। એમાં તમારું નામ જોઈ લો, અકાઉન્ટ નંબર સાચો હશે તો તમારું નામ લખેલું આવી જશે। પછી યસ પે ઓકે મારવાનું। પછી આમાં અમાઉન્ટ લખવાનું, તમારે કેટલા પૈસા ટ્રાન્સફર કરવા છે। તો અત્યારે મારે રૂપિયો ટ્રાન્સફર કરવો છે તો રૂપિયો લખ્યા પછી આમાં કોઈ પણ વસ્તુ મોકલી શકો। આમાં અધર કરી કાઢો। અધર કર્યા પછી આમાં કોઈ પણ નામ લખી શકો। પછી આમાં ક્લિક કરીને સબમિટમાં ઓકે મારવાનું। સબમિટમાં ઓકે કર્યા પછી તમારી સામે આ રીતનું પેજ ખુલશે। આમાં તમે જેમાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો એ આવી જશે। આમાં કન્ટિન્યુ ઓકે કરવાનું। કન્ટિન્યુ ઓકે કર્યા પછી તમારી સામે એક ઓટીપી આવશે, એ રજિસ્ટર નંબરમાં ઓટીપી આવશે। ઓટીપી નાખ્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી તમારી સામે આ રીતનું પેજ ખુલશે। સક્સેસફુલ તમારો રૂપિયો ટ્રાન્સફર થઈ ગયેલો છે। તો આ રીતે અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો। ધન્યવાદ।